ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરીઓમાં લાયકાત ધોરણમાં છૂટછાટ મળતી નથી. આ મુદ્દે ગરવી ગુજરાત આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ એક ચિંતન બેઠક યોજી હતી. બેઠકમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જનજાતિ માટે લાયકાત ધોરણમાં છૂટછાટની જોગવાઈનો અમલ ન થવાનો મુદ્દો ચર્ચાયો હતો. સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે 40% લાયકાત ધોરણમાં છૂટછાટની માંગ કરવામાં આવી છે. આજે અમે પાટણ જિલ્લાના તમામ તાલુકામાંથી દરેક જગ્યાના આગેવાનો અહીંયા ભેગા થયા છીએ. અમારું આવેદન આપવા માટે પાટણ કલેક્ટરના માધ્યમથી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આ આવેદન આપીએ છીએ. આવેદનમાં અમારી માંગ એવી છે કે જે બંધારણની જોગવાઈ મુજબ ગુજરાત સરકારની જે તે કઈ સંસ્થાઓ ભરતી કરે છે એ ભરતીમાં આદિવાસી સમાજને ખૂબ અન્યાય થયેલો છે. બંધારણની જોગવાઈ મુજબ જે એની અંદર લાયકી ધોરણમાં છૂટછાટ આપવાની એ બિલકુલ આપવામાં નથી આવતી. અને ગઈ વખતે જે 2016ની અંદર તલાટીઓની ભરતી થઈ હતી એ તલાટીઓની ભરતીની અંદર 2300 જેટલી જગ્યા હતી, એમાં 324 જેટલી જગ્યાઓ અમને ફાળવવામાં આવી હતી. એ 324માંથી 93 જગ્યાઓમાં અમારા કેન્ડિડેટ જે પાસ થયા હતા. બાકીની જે 200 જેવી જગ્યાઓ હોય એને ખરેખર આ નવી 2023-24ની ભરતીની અંદર કેરી ફોરવર્ડ થવી જોઈએ. એ બિલકુલ કેરી ફોરવર્ડ થઈ નથી. 2023-24ની અંદર 4300 જેવી જગ્યાઓ સમથિંગ ભરતી કરવા બહાર પાડી હતી. એની અંદર બી અમારા ઓછા કેન્ડિડેટો લેવાના અને એમાંથી બી 200 જગ્યા, એ 200 જેવી જગ્યાને આને કરે તો 700 જેવી જગ્યાઓ અમને મળવી જોઈએ આ વખતે, એવી અમારી માંગે. એમાં સરકાર બિલકુલ ધ્યાન નથી દેતી. એટલે આ તમારા મીડિયાના અને કલેક્ટરશ્રીના માધ્યમથી અમે મુખ્યમંત્રીને એ એમનો આદેશ જારી કરે. અમને જે અન્યાય થઈ રહ્યો અમારી ભરતીની અંદર એ પૂરી ભરતી કેરી ફોરવર્ડ કરી અમને સંપૂર્ણ અમારી જગ્યા ભરવામાં આવે. બીજું, બંધારણની અંદર જે જોગવાઈ કરેલી લાયકીના ધોરણોમાં છૂટછાટ, આ શબ્દને શિખર કેવી રીતે એ લોકો જો અર્થઘટન કરે છે એ એમનું મેરિટ એ જે કંઈ બનાવતા હોય, અમને જે છૂટછાટના જે તે કંઈ અધિકારો આપવામાં આવેલા છે બંધારણની જે તે કંઈ જોગવાઈ કરવાની આવેલી એ જોગવાઈની અનુસાર સરકાર બિલકુલ ચાલતી નથી. અને સરકારની જે સંસ્થાઓ હોય, ચાહે ગૌણ સેવા પ્રતિમંડળ હોય, ચાહે પોલીસ આયોગ હોય, એ કોઈ અને જીએડીના જે લેટરો હોય, સરકારની જે બંધારણની જોગવાઈ એ પ્રમાણે ચાલતી નહીં, એ અમારી માંગ છે. અને એ આવનાર ભરતીમાં જે પોલીસની જે થઈ છે 30 દિવસ પછી એનું રિઝલ્ટ આવવાનું હોય, એ રિઝલ્ટને સરકાર જલ્દીથી જલ્દી આ પગલાં લે. અને જો નહીં લે તો અમે આખા ગુજરાતની અંદર આદિવાસી સમાજ જો રોડ ઉપર આવીશું અને જલદ આંદોલનની અમે ચીમકી આપીએ છીએ અને એની જવાબદાર સરકાર પોતે રહેશે.